Hello friends, it's me Chirag sir and you are learning functional grammar. દોસ્તો આગળના લેક્ચરમાં આપણે 5 નંબરનું ફંક્શન જોયું જેનું નામ હતું શોઈંગ રીઝન અથવા એક્સપ્રેસિંગ રીઝન. અહીંયા આજે આપણે ભણવાના છીએ રિઝલ્ટ. રિઝલ્ટ એટલે પરિણામ. યુ નો વેરી વેલ. રીઝન કરતા રિઝલ્ટ શબ્દ સારો છે પણ અહીંયા રિઝલ્ટમાં સંયોજકો થોડાક વધારે છે એટલે તમારે લોકોને ખૂબ જ કાળજીપૂર્વક આ ફંક્શનનો અભ્યાસ કરવાનો રહેશે. દોસ્તો ખાસ તો આ ફંક્શનનો ઉપયોગ પરિણામ કે ક્રિયાની અસર સૂચવવા માટે થાય છે. જોઈએ આ ફંક્શનનો ઉપયોગ કોઈ પણ ઘટનાનું પરિણામ દર્શાવવા માટે થાય છે. સંયોજકો કયા કયા છે? તો ધેટ જેથી કરીને, તો ધેટ છૂટું, સચ ધેટ છૂટું, ટુ નકાર વાક્યમાં, ઇનફ ટુ હકાર વાક્યમાં. ટોટલ સંયોજકો 1, 2, 3, 4 અને 5. 5 સંયોજકો ટોટલ છે. કેટલા છે? 5. આ 5 નો અભ્યાસ આપણે ખૂબ જ શાંતિથી કરવાનો રહેશે. પેટર્ન ટુ નકાર વાક્ય. પેટર્ન તમને ત્યારે જ સમજાશે જ્યારે હું તમને આ પેટર્નના વાક્ય લખાવીશ વ્યવસ્થિત, પણ અત્યારે શાંતિથી જોઈ લો. ટુમાં શું હોય? કર્તા, ક્રિયાપદ, પછી ટુ, પછી વિશેષણ અથવા ક્રિયા વિશેષણ, વળી પાછું ટુ, V1 અને અન્ય શબ્દ. આ ત્યારે યાદ રહેશે જ્યારે વાક્ય સમજશો. અત્યારે ખાલી વાંચવાનું જ છે. સો ધેટ છૂટું છે. કર્તા, ક્રિયાપદ, સો, વિશેષણ અથવા ક્રિયા વિશેષણ, ધેટ, પછી કર્તા, પછી કેન અથવા કુડ, V1 અન્ય શબ્દ. વર્તમાન કાળમાં કેન, ભૂતકાળમાં કુડ. બરાબર. સચ ધેટમાં ધ્યાન રાખવું પડે. કર્તા, ક્રિયાપદ, સચ, પછી આર્ટિકલ એક એન, વિશેષણ, નામ, ધેટ અને પરિણામ દર્શક વાક્ય. સચ એટલે એવો, એવી. સચ અ ક્લેવર બોય, એવો હોશિયાર વિદ્યાર્થી કે 99 તૈયાર મેળવા, એવા અર્થમાં. સો ધેટ ભેગું અથવા ધેરફોર એનો સમાનાર્થી ગુજરાતી થાય જેથી કરીને. કર્તા, ક્રિયાપદ, અન્ય શબ્દ, સો ધેટ અથવા ધેરફોર પ્લસ પરિણામ દર્શક વાક્ય. ઇનફ ટુ હકાર વાક્યમાં આવે. કર્તા, ક્રિયાપદ, વિશેષણ અથવા ક્રિયા વિશેષણ, ઇનફ ટુ, V1 અન્ય શબ્દ. એક વસ્તુ યાદ રાખવાનું કે ઇનફ જે છે એની પહેલા વિશેષણ કે ક્રિયા વિશેષણ હોય, ટુની પાછળ હોય. ટુ છે તો ટુની પણ પાછળ હોય. એક જ શબ્દ એવો છે જેની આગળ વિશેષણ આવે એ છે ઇનફ. ઇનફની આગળ આવે. આટલું યાદ રાખવાનું. પણ હજુ યાદ રહેશે નહીં, કેમ કે એને વાક્યમાં પ્રેક્ટિકલી જોશું ત્યારે યાદ રહેશે. તો વાક્ય જુઓ. The boy was too short to reach the branch. છોકરો ડાળીને પહોંચવાને અતિશય ઠીંગણો હતો, અતિશય નીચો હતો. બીજી રીતે છોકરો એટલો બધો નીચો હતો કે ડાળીને અડકી શક્યો નહીં. આ રીતે ગુજરાતી થાય. પણ ઘણા લોકો પરફેક્ટ ગુજરાતી માંગતા હોય તો આવું કરવાનું. છોકરો ડાળીને પહોંચવાને અતિશય ઠીંગણો હતો. ડાળીને પહોંચી ન શક્યો. બરાબર. શુદ્ધ વ્યાકરણની ભાષા અઘરા પડે એના કરતા એમ જ સમજાય કે છોકરો એટલો બધો નીચો હતો ડાળીએ ન પહોંચી શક્યો. બરાબર. હવે હું તમારી સામે આ બધા વાક્યો કરવી. ટુ વાળું થઈ ગયું. હવે આપણે સો ધેટને જોઈ. સો ધેટની વાક્ય રચના બોલો. સૌથી પહેલા કર્તા કોણ છે? ધ બોય. પછી ક્રિયાપદ કોણ છે? વોઝ. પછી સો, ધ બોય વોઝ સો. વિશેષણ કોણ છે? શોર્ટ. પછી ધેટ પછી કરતા કોણ છે? કરતા કોઈ નથી. આપણે આગળ છોકરાને જ લેવો પડે. ધેટ હી. કયા કાળમાં છે? ભૂતકાળમાં એટલે કુડ.
he could not reach the branch. The boy was so short that he could not reach the branch. તમને એમ કે સર નોટ કામ લીધું? આ ટુ એ નકાર વાક્ય છે એટલે એમાં નોટ લેવું પડે. મેં આને ફેરવું છે. અત્યારે હું આ વાક્યને તમારી સામે જુદા જુદા વાક્યમાં ફેરવી રહ્યો છું એટલા માટે એવી રીતે બન્યું. અત્યારે મારો ટાર્ગેટ માત્ર તમને બતાવવાનું છે સો ધેટનો ઉપયોગ. પછી બીજું વાક્ય લઈએ. બીજું વાક્ય છે સત ધેટથી. સત ધેટથી વાક્ય બનાવવું છે તો સત ધેટની વાક્ય રચના જુઓ. કર્તા કોણ છે? ધ બોય. કર્તા ક્રિયાપદ પ્લસ સચ પછી આર્ટિકલ એ કે એન લેવાનું છે. આમાં થોડોક ફેરફાર કરવો પડશે મિત્રો, કારણ કે આ ધ બોય છે એ નામ છે. હી વોઝ such a short boy that he could not reach the branch. He was such a short boy that he could not reach the branch. તમને એમ છે સર ધ બોય કાં આગળ ન લીધું? કેમ કે બોય મારે અહીંયા લેવું પડે એમ હતું, કારણ કે વાક્ય રચનામાં જો વિશેષણ પછી નામ આવે તો નામ ક્યાંથી કાઢવું, એટલે અહીંયા મેં સર્વનામ લઈ લીધું. હી વોઝ સત્ય. તમારે તો અત્યારે ખાલી એટલું જ શીખવાનું છે કે સતનો ઉપયોગ કેમ થાય. સતની પાછળ આર્ટિકલ હોય, આર્ટિકલ પછી વિશેષણ હોય, વિશેષણ પછી નામ હોય. ટોટલ 3 વસ્તુ સતની પાછળ હોય, 1, 2 અને 3. આટલું યાદ રાખવાનું છે. ધીમે ધીમે સમજાશે બધું. પછીની વાક્ય રચના છે સો ધેટ. તો એકદમ સહેલી. કર્તા ક્રિયાપદ અન્ય શબ્દ સો ધેટ. પણ આમાં આપણે સો ધેટ નો ઉપયોગ કરવો છે જેથી કરીને એટલે વાક્ય ફેરવવું પડશે. The boy was short so that he could not reach the branch. એમ પણ આપણે બનાવી શકીએ. The boy was short so that he could not reach the branch. છોકરો ઠીંગણો હતો જેથી કરીને તે ડાળીને અડકી શક્યો નહીં. પણ એના બદલે કાંઈક બીજું વાક્ય બનાવી. ધ શોર્ટ બોય used a ladder so that he could reach the branch. માત્ર તમને મિનિંગ સમજાવવા માટે વાક્ય ફેરવી નાખ્યું છે. ધ શોર્ટ બોય યુઝડ અ લેટર. લેટર એટલે નિસરણી. બાટલિયા છોકરાએ નિસરણીનો ઉપયોગ કર્યો જેથી કરીને he could reach the branch. તે ડાળીને અડકી શક્યો, તે ડાળીને આંબી શક્યો. હકાર વાક્ય લીધો આપણે. વાક્ય આપણે હકારમાં લીધું છે મિત્રો. ચાલુ રાખજો. તો હવે આપણે એક જ બાકી રહ્યું ઇનફ ટુ હકારમાં નીકળે. હવે હકાર વાક્યમાં મિનિંગ ફેરવવો પડશે એટલે અહીંયા મિનિંગ ફેરવી નાખી છે. ધ બોય વોઝ વિશેષણ ટોલ ઇનફ
to reach the branch. The boy was tall enough to reach the branch. ડાળીને અડવાને છોકરો પૂરતો ઊંચો છે. ઇનફમાં હકાર વાક્ય નીકળે, નકાર નો નીકળે. હવે છોકરાને આપણે ઊંચો કરી દીધો કારણ કે આપણે ઇનફ ટુ સમજવું હતું એટલે હકાર કરવું પડ્યું. છોકરો ડાળીને પહોંચવાને પૂરેપૂરો ઊંચો છે. હાલમાં તમે ખાલી સંયોજકો જુઓ. ટુ નો ઉપયોગ કેમ છે, સો ધેટ નો કેમ છે, સચ ધેટ નો કેમ છે, પછી આ સો ધેટ ભેગું હોય તો કેવી રીતે ઉપયોગ થાય અને ઇનફ ટુ હોય તો કેવી રીતે ઉપયોગ થાય. હજુ એકાદું વાક્ય આપણે આમાં એડ કરીએ એટલે વધારે ક્લિયર આપને થશે. હવે આપણે લખીશું ધ પેપર ઇઝ ટુ ટફ ફોર મી ટુ સોલ્વ. ધ પેપર ઇઝ ટુ ટફ ફોર મી ટુ સોલ્વ. પેપર ઉકેલવાને મારા માટે ખૂબ જ અઘરું છે. એનો મતલબ હું ઉકેલી શકતો નથી. પેપર એટલું બધું અઘરું છે કે હું એને સોલ્વ કરી શકતો નથી. હવે આ વાક્યને આપણે નીચે મુજબ બધામાં ફેરવશું. સો ધેટમાં, સચ ધેટમાં, સો ધેટ ભેગું અને ઇનફ. તો પેલા સો ધેટમાં ફેરવીએ. The paper is so tough that કર્તા તરીકે I લેશું કેમ કે અહીંયા મી છે. I cannot solve it. The paper is so tough that I cannot solve it. Simple. હવે તમને એમ થશે કે સર તમે કેન શું કામ લીધું છે? તો કેન લેવાનું કારણ છે વર્તમાન કાળ. અહીંયા વર્તમાન કાળ છે એટલે કેન લીધું. ભૂતકાળ હોત તો આપણે કુડ લેત. હવે આપણે ઉપયોગ કરવાનો છે સચનો. તો સચ માટે નવો કરતા લેવો પડે. ઇટ ઇઝ સચ અ ટફ પેપર. મિત્રો તમે ચિંતા ન કરતા, તમને અડધું વાક્ય તો આપી જ દીધું છે. તમારે તો ખાલી અડધું જ પૂરું કરવાનું છે. આવું ફેરવવાનું તમને પૂછશે નહીં કોઈ. ઇટ ઇઝ સચ અ ટફ પેપર. તમને આટલું જ આવડવું જોઈએ પાછળનો કટકો લખતા. સચ આવ્યું તો ધેટ લેવાનું, બસ એટલી જ ખબર હોવી જોઈએ. ધેટ આઈ કેન નોટ સોલ્વ ઇટ. તે એવું અઘરું પેપર છે કે હું સોલ્વ કરી શકતો નથી. હવે તો ધેટનો ઉપયોગ કરવો જોઈએ. તો ધેટનો ઉપયોગ કરવા માટે આપણે વાક્યને ચેન્જ કરી નાખીએ. શું કરશું? ચેન્જ. આઈ હેવ પ્રેક્ટિસ્ડ. આઈ હેવ practiced many sums so that I can solve the paper. મેં ઘણા બધા દાખલાની પ્રેક્ટિસ કરી છે
તેથી કરીને હું પેપરને સોલ્વ કરી શકું છું. વેરી સિમ્પલ. અને હવે છેલ્લું ઇનફ ટુ. આઈ એમ ઇન્ટેલિજન્ટ ઇનફ to solve the paper. પેપર સોલ્વ કરવાની હું પૂરતો હોશિયાર છું, એટલે કે હું પેપરને આરામથી સોલ્વ કરી શકું છું, એટલો હોશિયાર છું. ક્યાંક ક્યાંક મારે મિનિંગ ચેન્જ કરવા પડ્યા છે, કારણ કે મારે તમને એનો યોગ્ય ઉપયોગ બતાવવો છે, એટલે મિનિંગ ચેન્જ કરવા પડે એમ છે. માત્ર મારો ટાર્ગેટ એ છે કે તમને લોકોને આના ઉપયોગ બતાવવું, કેવી રીતે આનો ઉપયોગ થાય છે. સંયોજકો જોઈ લો, ટુ, સો ધેટ, સચ ધેટ, સો ધેટ અને ઇનફ ટુ. શાંતિથી સંયોજકોનો અભ્યાસ કરી લો. હવે આપણે એક્સરસાઇઝ જોશું. આ તો માત્ર આપણે આ લોકોની પેટર્ન સમજી કે આ રીતની પેટર્ન આવી શકે છે.
શોઈંગ રિઝલ્ટ યસ આપણે શોર્ટ ફોર્મમાં કરી છે. તમે લોકો આન્સર વિચારો બાજુમાં જોઈને ત્યાં સુધીમાં એક્સરસાઇઝ કમ્પ્લીટ થઈ જાય. My students are brilliant enough to help anyone. કૌંસમાં છે TOO2 for reason. He is brave enough તો આપણી સામે ટોટલ 6 વાક્યો છે. એ 6 વાક્યના આન્સર આપણે પેટર્નના આધારે આપી દઈશું. કોના આધારે? પેટર્નના આધારે. અને બીજું ખાસ કે થોડું ગુજરાતી કરતા પણ આપણે આવડવું જોઈએ. કેમ કે શ્રેયા વોકડ સો ફાસ્ટ, શ્રેયા એટલું ઝડપથી ચાલી કે પરિણામ શું આવ્યું હોય? આપણે ભણીએ છીએ રિઝલ્ટ, રિઝલ્ટ એટલે પરિણામ. પરિણામ શું આવે? એટલું ઝડપથી હાલી કે સ્કૂલે ટાઈમસર પૂગી ગઈ. that he could લીધું કેમ કે ભૂતકાળ છે. he could reach the school in time. સમયસર શાળાએ પહોંચી ગઈ. હવે અહીંયા આપણે આ વાક્યો લખતા હતા ત્યારે તમને ઘણું અઘરું લાગતું હતું. હવે સહેલું લાગશે. આ તો માત્ર તમને પેટર્ન બતાવવાની હતી. આમાં અડધું વાક્ય તો આપ્યું જ હોય. કૃષ્ણા વોઝ સો ક્લેવર. 11 વર્ષની છોકરી આપણી એટલી ક્લેવર હતી કે એને કેટલા ટકા એવા? 99.99. that she could get 99.99 PR. કૃષ્ણા એટલી બધી હોશિયાર હતી કે તેની 99.99 PR મેળવી શકી. અવની ટોલ્ડ સચ એન ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી. અવનીએ એવી રસપ્રદ વાર્તા કીધી કે બધા લોકોને બહુ મજા આવી. બધા લોકો ખૂબ હસ્યા. શું બનાવતું? અવની ટોલ્ડ સચ એન ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી ધેટ એવરીબડી લાઇક્ડ ઇટ. કે બધાને તે ગમી. બધાને ગમી. ભૂતકાળ સાથે ભૂતકાળનું વાક્ય લીધું છે. જુઓ, આટલું જ. મનમાં સરખું ગુજરાતી વાક્ય આવે તો આપણો આન્સર બની શકે. બાકી બીજું આમાં કાંઈ છે નહીં. સતની પાછળ આપણે જોયું કે સતની પાછળ દર વખતે કેમને કુળવાળું વાક્ય ન હોય, પરિણામ દર્શક વાક્ય. તમારે એવું નહીં વિચારવાનું દર વખતે કેમને કુળવાળું વાક્ય જ આવે. ક્યારેક સીધો સાદા ભૂતકાળની વાક્ય આવે. ગુજરાતી થવું જોઈએ. ભૂતકાળ સાથે ભૂતકાળ, બસ આટલું યાદ રાખવાનું. થોડુંક પ્રેક્ટિકલ બનવાનું. આ ટોપિક એવો છે, આમાં બહુ બધું ખોલીને કરે એનું કામ નહીં. પ્રેક્ટિકલી ચાલજો તો આવડશે. માય સ્ટુડન્ટ્સ આર બ્રિલિયન્ટ ઇનફ. મારા વિદ્યાર્થીઓ પૂરતા હોશિયાર છે. શું કરવા માટે? ટુ વિન ધ ક્વિઝ. આ ક્વિઝને જીતવા માટે મારા છોકરાઓ પૂરતા હોશિયાર છે. બ્રિલિયન્ટ એટલે આમ તો બુદ્ધિશાળી. ક્વિઝ જીતવાને મારા વિદ્યાર્થીઓ પૂરતા બુદ્ધિશાળી છે. ક્વિઝ જીતી જ જશે. તુની પાછળ ક્રિયાપદ લેવું પડે. હવે આ વાક્યમાં મગજ ખાસ દોડાવવાનું. ટુ હેલ્પ એનીવન. કોઈને મદદ કરવાને તે અતિશય
હવે ટુ એટલે નકાર મિનિંગ કાઢે, નેગેટિવ મિનિંગ કાઢે, પોઝિટિવ નહીં. એને સારો તમે ન ગણી શકો. તમે એમ વિચારો કે પાછળ લખ્યું છે ટુ હેલ્પ એનીવન, બધાને મદદ કરવા માટે તે ખૂબ સારો છે. હી ઇઝ ટુ ગુડ ટુ હેલ્પ એનીવન. કોઈ ભરશે નહીં, કેમ કે ટુની પાછળ સારું વિશેષણ ન આવે, નેગેટિવ મિનિંગ વાળું વિશેષણ આવે. એટલે આપણે એનું નામ આપ્યું લોભીભાઈ. લોભીભાઈ ઇઝ ટુ સેલ્ફિશ ટુ હેલ્પ એનીવન. તો હવે ભરે લોભીભાઈ કોઈ પણને મદદ કરવાની અતિશય સ્વાર્થી છે, એટલે કોઈને મદદ ન કરે. ટુ હંમેશા નકાર મિનિંગ કાઢે, નકાર, નેગેટિવ. એટલે એવા મિનિંગનું જ વાક્ય લખવાનું. તમે ભૂલે ચૂકે એમ લખો લોભીભાઈ ટુ ગુડ ટુ હેલ્પ એનીવન. લોભીભાઈ કોઈ પણને મદદ કરવાની અતિશય સારો છે, તો એ ન ભરે. એટલે યાદ રાખવાનું, ટુની સાથે વિશેષણ એવું જ લેવાનું નેગેટિવ મિનિંગ. સી ઇઝ બ્રેવ ઇનફ, તેની પૂરતી બહાદુર છે ટુ ફેસ એનીવન, ટુ ફેસ એની સિચ્યુએશન. કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરવાને તે પૂરતી બહાદુર છે. એ ડરી નહીં જાય કે એની ઉપર એવા કોઈ ગંભીર રીતે એ પરિસ્થિતિ આવી ગઈ, કોઈ કે બ્લેમ કર્યો તો એ દીસે નહીં. બ્રેવ છે, શક્તિશાળી છે. હજુ એકાદું વાક્ય આપણે જોઈ લઈ. છેલ્લું વાક્ય જોઈ લઈ. આઈ સોલ્વ મેની પેપર, મેં ઘણા પેપર સોલ્વ કરી નાખ્યા. કૌંસમાં છે સો ધેટ, અને અહીંયા છે શોઈંગ રિઝલ્ટ. આઈ સોલ્ડ મેની પેપર સો ધેટ, શું પરિણામ આવે? મેં ઘણા પેપર સોલ્વ કર્યા, મને સારા માર્ક મળશે, હું સારું રિઝલ્ટ મેળવી શકીશ. So that I would get a better result. તો દોસ્તો, આ પ્રકારના વાક્યો શોઈંગ રિઝલ્ટની અંદર આવતા હોય, એમાં જરાય બીવાનું નહીં. ખાસ પરીક્ષાની અંદર આપણને અડધા કટકા તો આપી દીધા હોય, અડધા કટકા જ પૂરા કરવાના હોય. આપણને ખાલી ખબર હોવી જોઈએ કે કઈ વાક્ય રચના કેમ લેવી. સો ધેટનું છૂટું વાક્ય હોય તો સો પછી વિશેષણ ને ધેટની પાછળ આખું વાક્ય આવે. જ્યારે કે સો ધેટ ભેગું વપરાય છે એટલે વચ્ચે જ આવી જાય. તમે સો ધેટ અને છૂટું સો ધેટ એનો ફેરફાર જોઈ શકો છો. જો આ સો ધેટ કેવું છે અને આ સો ધેટ કેવું છે. આમાં બે વાક્ય છે. આઈ હેવ પ્રેક્ટિસ ધ મેનિસમ સો ધેટ આઈ કેન સોલ્વ ધ પેપર. ઘણા દાખલાની પ્રેક્ટિસ કરી છે જેથી કરીને હું પેપર સોલ્વ કરી શકું છું. અને આમાં ધ પેપર ઇઝ સો ટફ ધેટ આઈ કેન નોટ સોલ્વ ઇટ. પેપર એટલું બધું અઘરું છે કે હું સોલ્વ કરી શકતો નથી. તો અહીંયા વચ્ચે વિશેષણ છે, અહીંયા એવું કાંઈ હોય નહીં. એટલે તમારે ડિફરન્સ સમજવાનો છે. ટુની વાક્ય રચના કેવી હોય, સો ધેટની કેવી હોય, સત ધેટની કેવી હોય, સો ધેટ ભેગું હોય તો કેવી રીતે વચ્ચે આવે, અને ઇનફ ટુ કેવી વચ્ચે આવે. સૌથી તમારે વધારે ઉપયોગ આનો જ કરવાનો થશે, સો ધેટનો. અત્યાર સુધી બોર્ડની પરીક્ષામાં પણ વધારેમાં વધારે પૂછાણું હોય તો આ સો ધેટ છે. એટલે ખાસ કાળજી રાખજો. જરૂર પડે તો 2 વાર જોજો, કોશિશ કરજો સમજવાની. અહીંયા મેં તમને વાક્યોમાં તો માત્ર પેટર્ન સમજાવી છે, વાક્યનો મિનિંગ ચેન્જ કરીને કે આવી રીતે વાક્યમાં વપરાઈ શકે. બરાબર. બાકી ખાસ હજુ જેમ જેમ આની વધુ પ્રેક્ટિસ થશે, હજુ આગળ પણ થશે મિક્સ વાક્યમાં, ત્યારે આપણને વધારે આઈડિયા આવશે. ઓલ ધ બેસ્ટ.